બસ મજા. બોલો ગોપાલ મજા મજા. આ તો બસ શાંતિ છે. આ તો તમારો કોલ આવેલો તો કે ચેનલ ખોલી તો મને થોડો આનંદ લાગ્યો. તો કેવું છે આમ ચેનલ ખોલી કેવો આનંદ અનુભવો છો તમે? બ્લોગ ચેનલ ખોલી છે, વિડીયો અપલોડ કરીએ પહેલી સમાતે જેનો નાખવાનો વિડીયો એવું છે એમ ને? અત્યારે આપણે બરોબર. તો હાય ફ્રેન્ડ્સ, જય માતાજી મિત્રો. હું છું આપનો જયકુમાર અને મારી પોતાની એક ચેનલ ચાલુ છે જયકુમાર ઓફિશિયલ. એના પર વિડીયો સોંગ અને ઓડિયો સોંગ પણ આવે છે. તો મારા ખાસ પરમ મિત્ર એવા મારા પ્રોડ્યુસર યોગેશ કુમારે એક એમની પોતાની યુટ્યુબ ચેનલ ખોલી છે અને ચેનલનું નામ છે યોગેશ રાવલ ઓફિશિયલ બ્લોગ. તો આજની શુભ શરૂઆત અમે માતાજીના દર્શનથી અને ભોળાનાથના દર્શનથી કરીશું. તો અમારા યોગેશભાઈની ખાસ ઈચ્છા હતી કે આપણે ગામનો વિડીયો કરવો છે. હા, માતાજીનો પહેલો. તો માં જોગણીમાંનો આપણે વિડીયો ઉતારવાની ગણતરી છે. તો હાલ અમે હવે જઈ રહ્યા છીએ ગામ તરફ અને માતાજીના દર્શન અને ભોળાનાથના દર્શન કરાવીશું. સારી તમને પણ દર્શન કરવા મળશે. હા હા. અને અમારા યોગેશભાઈની ચેનલ છે એને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ગામ તરફ અને સાથે અમારા રઘુવીરભાઈ છે અને યોગેશ કુમાર. તો ચાલો માતાજીના દર્શન કરવા. તો મિત્રો હવે અમે મંદિરના નજીકમાં છીએ. આવી જવા હવે છે જોગડી માના. તો માતાજીનું મંદિર આવી ગયું છે. તો મિત્રો આ છે અમારા ગામનું જોગણીમાનું મંદિર અને આ માં ગામટોળાની માં દેવી કહેવાય છે. માં ખપરા જોગણી. માં જોગણીમાનું બહુ સત છે. કોઈ દુખ્યા હોય, દીનદાર હોય એમનું માં કામ પૂરું કરે છે. તો અમારા યોગેશભાઈ પહેલેથી કહેતા હતા કે પહેલો વિડીયો જો બનાવવાનો થાય તો આપણે માં જોગણીમાનું બનાવશું. તો માં જોગણીમાને મળવા આવે છે. તમે પણ દર્શન કરી લો. માં જોગણીમાં, માં ખપરા જોગણી. બોલો ખપરા જોગણી. જ્યારે મારે કપડામાં અને જોગણીમાં યાદ કરીને ગાવ હોય ત્યારે એ મારી જોગણી ના મળી હો તો મારું શું થા, દેવી ના મળી હો તો મારું શું થા, દલડાની વાત હું કને જઈને કે, મારી જોગણી માની વાત હું કને જઈને કે. જય જોગણી માં. ઓકે, આ જોઈ લો મિત્રો અમારી સ્કૂલ 1 થી 8 ધોરણ આ નવી બની છે. સ્કૂલ નવી બની લાગે ને યોગેશ? કેટલા ધોરણ સુધી? 1 થી 8 સુધી છે. આમાં નવીમાં? ના, 1 થી 3 સુધી. 1 થી 3. બરોબર બરોબર છે. આવો સ્કૂલની યાદ આવે છે? સ્કૂલની યાદ આવવાની યાર. ત્યારે આપણે ત્યાં આગળ ભણતા હતા, આપણી સ્કૂલ ત્યાં હતી. આ નવી બની ગઈ અત્યારે. બધું ચેન્જિંગ થઈ ગયું. મધ્યાહન ભોજન પણ પેલી બાજુ જતું રહ્યું, આપણી બાજુ આ વખતે હતું. આપણે જમવા માટે અહીં બેસતા હતા. પ્રાર્થના કરવા ક્યાં બેસતા આપણે? રાસ્તા પેલી બાજુ. સ્કૂલ જ પાડી નાખી આપણી તો. આપણે પણ એ સ્કૂલ તો હે જ. અત્યારે પ્રાર્થના તો આ સ્કૂલમાં કરી. એવું છે એમ ને? આપણે પણ ત્યારે બહુ મજા આવતી. પણ મજા વાત. 17-18 મારી બી બહુ મજા આવતી. સુવિચાર જાણવા જેવું. સર બી મારે ને
વાત બહુ જ ખાધું જુદી. યાર. કેટલું માર ખાધું તો આપણે. પણ જોબ તો મળી ગઈ ને અત્યારે શાંતિ ને બસ હવે હાલો જઈએ મંદિર બાજુ તો ચલો આ મહાદેવના દર્શન કરાવીએ આપણા મિત્રોને. બે આવીએ થોડી વાર. આ બેસીએ ને યાર, કેમ ને બહુ દિવસથી સ્કૂલમાં આવ્યા તો થોડું આમ સ્કૂલના આમ મહેસૂસ કરીએ ને થોડી વાર. સાચી વાત છે. વાતાવરણ કેવું મસ્ત સ્કૂલનું. ગુજરાત શાળાની કોઈક મજા જ અલગ. શું કેવું? આપણી વખતે તો એક બી ઝાડ નહોતું અહીંયા. હા તો આપણે આ વિકાસ થોડો સારો છે સ્કૂલનો આપણે ગયા પછી. ના ના ટીચર એવા હોય ને સારા બધા. બહુ સરસ લાગે અહીંયા બેઠા છે. બહુ ઠંડુ લાગે નહીં? બહુ ઠંડક મસ્ત મજા આવે. સ્કૂલમાં બેસવાની મજા આવે યાર. આમ આવીએ તો આમ થોડી મજા આવે. થોડી આમ બેસીએ તો થોડો આમ ટાઈમ તો ના ના સારો વાત. જાય. પણ હજુ તો આપણા મિત્રોને આપણું ગામ બતાવવાનું બાકી છે અને બીજું કે હજુ મહાદેવના પણ દર્શન કરવાના બાકી છે. બરાબર? તો કેવું આપણે મોડું થશે તો આપણે નીકળીએ. બરાબર ને? ચાલો આપણા ગામની પ્રખ્યાત દુકાન બતાવી દઈએ. બોલો અશોકભાઈ, કેવું શાંતિ? પાણી કેવું છે? ધંધો તો થવાનો છે. તમારું નામ છે યાર ગામમાં. બરોબર? તો મિત્રો અમારા અશોકભાઈ છે. આપણા ગામમાં બહુ મોટી દુકાન છે આમની અને બહુ સારું નામ બી કમાય છે અને દુકાનમાં ધંધા પાણી પણ બહુ સારું આવે છે. બરોબર? તો આપણે મળીએ. હજુ મિત્રોને બીજું બધું બતાવવાનું છે ગામમાં. તો નેક્સ્ટ ટાઈમ. જો મિત્રો અમારી આ ગરગંટી અહીંયા ગામ 12 મુવાળાના બધા દયણા આ બાજુ જ દળે છે. હાલ અમારા ભાઈ દળનું દળવાનું ચાલુ છે. ખાસ અમારા મિત્ર જ છે અહીંયા. જોઈ લો મિત્રો. હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ ડેરી તરફ. તો મિત્રો અમારા ગામની આ ડેરી છે. એમાં અમારા કાકા કામ કરે છે અને અમારા પાડોશી બધા કામ કરે છે. બહુ સરસ કામગીરી આપે છે અને દૂધમાં પણ ભાવમાં કહેવું નથી પડતું. જો અમારી આ ડેરી. આ અમારો માતાજીનો ચોક, આ જનરલ સ્ટોર અને આ છે મહાદેવના મંદિર તરફ જવાનો રસ્તો. તો મિત્રો હવે મહાદેવજીના મંદિર તરફ જવાનો રસ્તો છે. તો હવે મંદિર ખૂબ જ નજીકમાં છે. હવે હર હર મહાદેવ. આ અમારા ઇન્દ્રાણ ગામનું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર આપણે આવી ગયા છીએ. હવે મહાદેવના દર્શન કરીશું. ચાલો. તો મિત્રો આ છે અમારું મહાદેવનું મંદિર અને આ ઇન્દ્રાણ ગામ છે અમારું અને અમારા ગામનું નામ અમારા ઇન્દ્રેશ્વર મહાદેવ તરફથી અને એના થકી અમારું ઇન્દ્રાણ ગામનું નામ પડ્યું છે. તો મહાદેવ અહીંયા સાક્ષાત બિરાજે છે એવું અમારું અહીંયા ગામના બધા આગેવાન ભક્તોનું કહેવું છે. તો આ છે અમારા મહાદેવનું મંદિર. મિત્રો તમે પણ દર્શન કરી લેજો. હર હર મહાદેવ.
अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. તો અમારા ઇન્દ્રેશ્વર મહાદેવના અમારા ગુરુજી અહીંયા ક્યાં તેમાં સ્થાનિક જગ્યાએ રહે છે અને મહાદેવના મંદિરમાં અમારા કાયમી માટે સેવા કરે છે મહાદેવની. તો એમની આ ગાદી છે. તો મહાદેવ એમને શક્તિ અર્પે, એમને આયુષ્યને મૂળ લાગી વળે એવી અમારી પ્રાર્થના. જો આ મિત્રો, આમ મંદિરનો અમારા પછવાડીનો નજારો છે. અને અમારું અમે ગામ બતાવતા અહીંયા સૂરજ પણ ઢળી ગયો છે. હવે ઉપર જઈએ આપણે. અને જોઈ લો, આ સાંજનો માહોલ થઈ ગયો છે અને મંદિરના ઉપરનો નજારો અને ધજા ફરકે છે. અને દર્શન કરવાની મજા તો સાંજે જ આવે મંદિરે. હા, એ બી વાત સાચી. હા, અને સાંજ, અમારા ગામની સાંજ એટલી સુંદર છે કે એની કોઈ વાત જ ના થાય. અને આ મહાદેવના મંદિર તરફથી જઈ અને હવે આ 3 ચોકડી પડે છે. એમાં એક નાની ઇન્દ્રાણ જાય છે અને આ બાજુ અમારી ગ્રામ પંચાયત બાજુ. આ અમારી ગ્રામ પંચાયત. જોઈ લો. આજે બંધ છે કારણ કે આજે રજા છે એટલા માટે. અને જોઈ લો અમારા ગામના તળાવનો નજારો. હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ ઘર તરફ.